ત્યારે વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરા ભુવા નગરીમાં ભર ઉનાળે ભૂવો પડી ગયો છે। ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ભુવા નગરી વડોદરામાં ભર ઉનાળે ભૂવો પડ્યો છે। બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલર રોડ પર ભૂવો પડ્યો છે। અત્યાર સુધી બીપીસી રોડ પર ભૂવા પડ્યા છે। ત્યારે ભર ઉનાળે વડોદરામાં ભૂવો પડ્યો છે। વગર વરસાદે ભૂવાઓ પડતા ઊભા થયેલા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 10 ફૂટ ઊંડો 20 ફૂટ લાંબો ભૂવો બહારથી દેખાય છે, જે 4 ફૂટનો દેખાઈ રહ્યો છે। સ્થાનિક રહીશે ભૂવામાં ઉતરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। કોટા વિધાનસભામાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની અલકાપુરીની બાજુમાં આવેલો છે અને તમે આ જોઈ શકો છો કે અંદાજે 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। અમે તો એવું કહી રહ્યા છે કે ભાઈ ગરમીમાં આ પરિસ્થિતિ છે તો આવનારા દિવસોમાં વરસાદ ચાલુ થશે ત્યારે કેટલા ભૂવા અકોટા વિસ્તારમાં પડશે। અકોટા વિધાનસભા વિસ્તાર લગભગ હાફ સેન્ચુરીની આસપાસ ભૂવામાં જઈ રહ્યું છે। તો અમે તો એવી વિનંતી છે કોર્પોરેશનને કે ભાઈ અકોટા વિધાનસભા વિસ્તારમાં થોડુંક ધ્યાન આપો અને કઈ જગ્યાએ તમારો વિસ્તાર શું થયું છે? કાશી વિશ્વનાથ 4 રસ્તાથી લઈને ઉર્મી 4 રસ્તા સુધીમાં જે કાશી વિશ્વનાથ મંદિરની સામેનો આ ભૂવો છે એ જગ્યાએ મહાકાય ભૂવો પડ્યો છે। વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી થયું એટલું તો અકોટામાં ભૂવાઓ પડ્યા છે। એમનું 35 વર્ષનું શાસન થયું હશે, આજે 35થી વધુ ભૂવા તો માત્ર અકોટા વિધાનસભામાં પડ્યા છે અને એ પણ વોર્ડ નંબર 12માં પડ્યા છે। આજે હું તમને ચેલેન્જ કરવા માંગુ છું કે વોર્ડ નંબર 12ના 4 કોર્પોરેટર, અકોટા વિધાનસભાના ધારાસભ્ય અને અકોટા વિધાનસભાના 16 કોર્પોરેટરમાં કોઈ એક કોર્પોરેટર મને એવો બતાવો કે જેને ભૂવા વિશે કોઈ દિવસે પ્રેસમાં ઇન્ટરવ્યૂ આપ્યું હોય કે બાઇટ આપી હોય। આ માત્ર ને માત્ર એ બધાની મિલીભગત છે, અધિકારીઓની અને શાસક પક્ષોની બધી મિલીભગત છે। એના કારણે વડોદરાની જનતાને ભોગવવું પડી રહ્યું છે। આજે અકોટાથી લઈને મુજમોડા સુધીના ભૂવા નથી પુરાયા વ્યવસ્થિત, એનો રોડ વ્યવસ્થિત કરવામાં નથી આવ્યો। અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના રોડને વ્યવસ્થિત કરવામાં નથી આવ્યો। એ ભૂવા પડ્યા છે એને રિપેર કરવામાં વ્યવસ્થિત નહીં આવ્યા અને આ પ્રોડક્ટિવિટી રોડ માત્ર ને માત્ર અકોટામાં આટલા ભૂવા પડી રહ્યા છે તો પણ એ લોકોને એટલી સ્માર્ટનેસ નથી કે આ શા કારણે ભૂવા પડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સ્માર્ટ સિટી માત્ર ને માત્ર પેપર ઉપર છે। જો સ્માર્ટ સિટી હોત તો આજે રોડ ઉપરના ભૂવા આજે બ્રિજ ઉપર ભૂવા ના જતા રહ્યા હોત। બ્રિજ ઉપર 2 દિવસ પહેલા આપણે જોઈ શકીએ છીએ કે ભૂવા પડ્યો છે। એટલે આ એ લોકોનો જે ભ્રષ્ટાચાર છે, મોટા પાયે જે એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। ચિરાગ શાહ, વડોદરા।